નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું. આજે આપણે જોશું ધોરણ 4 પાઠ નંબર 1 નો ભાગ 3. આગળની પ્રવૃત્તિ છે સ્ટડી ધ ડાયાગ્રામ એન્ડ મેક ધ સેન્ટેન્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એટલે કે અહીંયા અલગ અલગ વસ્તુ આપેલી છે: નોટબુક, શાર્પનર, પેન્સિલ, ટેક્સ્ટ બુક, પેન, લંચ બોક્સ. બરાબર. તો એમાં ખરાનું નિશાન છે તો એનો મિનિંગ એમ કે આઈ હેવ એટલે કે મારી પાસે છે, અને આઈ ડોન્ટ હેવ એનો મિનિંગ એમ થાય કે મારી પાસે નથી. એટલે જે ખોટાનું નિશાન છે એ નથી. બરાબર. તો એનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે. જો એક એક્ઝામ્પલ અહીં આપેલું છે કે આઈ હેવ અ પેન ઇન માય બેગ. મારી પાસે બેગમાં પેન છે. તો એ રીતે આપણે બીજા વાક્ય બનાવી શકીએ કે આઈ હેવ અ ટેક્સ્ટ બુક ઇન માય બેગ. મારી પાસે ટેક્સ્ટ બુક છે. આઈ હેવ અ નોટબુક ઇન માય બેગ. મારા બેગમાં છે નોટબુક છે. ત્રીજું વાક્ય બનશે આઈ હેવ અ શાર્પનર ઇન માય બેગ. મારી પાસે સંચો છે. ત્યારબાદ ડુ નોટના વાક્યો છે એ આ રીતે બને કે આઈ ડુ નોટ હેવ એન ઇરેઝર ઇન માય બેગ. મારા બેગમાં ઇરેઝર નથી. આઈ ડુ નોટ હેવ લંચ બોક્સ ઇન માય બેગ. મારી બેગમાં છે એ નાસ્તાનો ડબ્બો, લંચ બોક્સ નથી. 3 નંબર પર વાક્ય બને કે આઈ ડુ નોટ હેવ સ્કેચ પેન ઇન માય બેગ. મારા બેગમાં છે એ સ્કેચ પેન નથી. આગળની પ્રવૃત્તિ છે કમ્પ્લીટ ધ ડિટેલ ધ ટેબલ ઇન ગિવન ધ એક્ઝામ્પલ. એટલે કે અહીંયા જો અલગ અલગ બર્ડ્સ ને એનિમલના ચિત્ર આપેલા છે. એ ચિત્રમાં જો એ બર્ડ્સ અથવા એનિમલને છે વિંગ્સ, વિંગ્સ એટલે પાંખ, ટેલ્સ એટલે પૂંછડી, અને લેગ એટલે પગ. આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ હોય, અંગો હોય, તો એમાં યસ અથવા નો છે કરવાનું છે. ધારો કે મંકી છે તો એને વિંગ એટલે પાંખો હોય નહીં, એટલે અહીંયા આપણે નો કરીશું. ત્યારબાદ ટેલ છે, ટેલ એટલે કે પૂંછડી. આ તો પૂંછડી હોય વાંદરાને. બરાબર. તો અહીંયા આપણે યસ કરીશું. ત્યારબાદ લેગ છે, તો લેગ છે, લેગ એટલે પગ, પગ પણ હોય. ત્યારબાદ આપણે નીચે એલિફન્ટ આપેલું છે, તો એલિફન્ટ છે અને વિંગ, વિંગ એટલે પાંખો હોય નહીં, એટલે નો. ત્યારબાદ એલિફન્ટ ને ટેલ તો યસ, અને લેગ તો યસ. ત્યારબાદ સ્પેરો છે, તો સ્પેરો ને વિંગ એટલે કે પાંખો હોય. ત્યારબાદ ટેલ એટલે કે પૂંછડી ન હોય એટલે નો. ત્યારબાદ લેગ એટલે પગ, પગ હોય એટલે યસ. ત્યારબાદ ડોગ છે, ડોગ ને છે એ વિંગ એટલે કે પાંખો ના હોય. ત્યારબાદ ટેલ એટલે પૂંછડી હોય, અને લાસ્ટમાં લેગ છે તો લેગ હોય એટલે યસ આવશે. આગળ છે ક્રો. ક્રો એટલે કાગડો. કાગડાને છે એ પાંખો હોય તો યસ. ત્યારબાદ ટેલ એટલે કે પૂંછડી, પૂંછડી ન હોય એટલે નો. અને લાસ્ટમાં લેગ, લેગ એટલે પગ, પગ હોય એટલે યસ. તો અહીંયા જે ટેબલ આપણે તૈયાર કર્યું એનો ઉપયોગ કરીને આપણે આ રીતના વાક્યો છે એ બનાવવાના છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે કે મંકી ડઝ નોટ હેવ વિંગ. વાંદરાને છે પૂંછડી હોતી નથી. ઇટ હેઝ ટેલ. તેને પૂંછડી હોય છે. ઇટ હેઝ લેગ્સ. તેને પગ હોય છે. એટલે કે વાંદરાને છે પાંખો હોતી નથી, પરંતુ તેને પૂંછડી અને પગ હોય છે. બરાબર. તો એ રીતે આપણે એલિફન્ટ એટલે કે હાથીના વાક્ય બનાવવાના છે. તો આ રીતે બને કે એન એલિફન્ટ ડઝ નોટ હેવ વિંગ. એલિફન્ટને છે પાંખો હોતી નથી. ઇટ હેઝ અ ટેલ. ઇટ હેઝ અ લેગ. તેને છે પૂંછડી હોય છે અને પગ હોય છે. બીજું વાક્ય આ રીતે બને કે અ સ્પેરો ડઝ નોટ હેવ ટેલ. ઇટ હેઝ વિંગ્સ. ઇટ હેઝ લેગ. એટલે કે ચકલી છે તો તેને પૂંછડી હોતી નથી. તેને શું હોય? તો તેને પાંખો હોય અને પગ હોય છે. ત્રીજું વાક્ય આ રીતે બને કે અ ડોગ ડઝ નોટ હેવ વિંગ્સ. ઇટ હેઝ ટેલ. ઇટ હેઝ લેગ. એટલે કે કૂતરાને છે પાંખો હોતી નથી. તેને પૂંછડી હોય છે અને પગ હોય છે. 4 નંબર વાક્ય આ રીતે બને કે અ ક્રો ડઝ નોટ હેવ ટેલ. ક્રો એટલે કાગડો. કાગડાને છે એ પૂંછડી હોતી નથી. તેને પાંખો હોય છે અને પગ હોય છે.
આગળની પ્રવૃત્તિ છે વોકેબ્યુલરી. અહીંયા અલગ અલગ ચિત્ર આપેલા છે. અહીંયા જે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી અને જે શબ્દ આપેલા છે ચિત્ર એ જેને લાગુ પડતા હોય એ આપણે અહીંયા લખવાના છે. તો પેલું છે એ ટોય એટલે કે રમકડાનું ચિત્ર છે, તો અહીંયા ટોય લખશું. ત્યારબાદ બીજું છે એ ફટાકડા છે, તો ફટાકડાને અંગ્રેજીમાં કહેવાય ફાયર ક્રેકર્સ. બરાબર, તો અહીંયા લખીશું આપણે ફાયર ક્રેકર્સ. ત્યારબાદ ધ્વજ છે અલગ અલગ, તો એને આપણે કહીશું ફ્લેગ્સ. ત્યારબાદ રંગોળી છે, તો રંગોળીને આપણે રંગોલી કહીશું. ત્યારબાદ આગળ આપેલા છે ફુગા, તો ફુગાને આપણે બલૂન કહીશું. ત્યારબાદ દીવા છે, તો દીવાને આપણે લેમ્પ્સ કહીશું. નીચેના ભાગમાં ચકડોળ આપેલું છે, તો ચકડોળને અંગ્રેજીમાં કહેવાય જાયન્ટ વ્હીલ. ત્યારબાદ છે ફૂલો, ફૂલોને આપણે કહીશું ફ્લાવર્સ. નીચે છે પક્ષી આપેલા છે, તો પક્ષીને આપણે અંગ્રેજીમાં કહીશું બર્ડ્સ. આગળ એક બ્રેકેટ આપેલું છે, તો અહીંયા જે કાઉન્સ આપેલા છે કાઉન્સમાં જે શબ્દો છે ફન, સ્વીટ, ન્યૂ યર્સ, હોલિડે, લાઇટ, ગોડ અને ટેમ્પલ, આ શબ્દો છે નીચેના જે ટેબલ છે એ ટેબલમાં શોધી અને એના ફરતે રાઉન્ડ કરવાનો છે. તો સૌથી પહેલા આ રીતે બધા તમે જોશો તો આ રીતના સ્પેલિંગ છે તમને મળી જશે. બરાબર, તો આ રીતે સ્પેલિંગ મળી જાય તો એના ફરતે છે રાઉન્ડ આ રીતે કરવાના છે. આગળની એક્ટિવિટી છે ઇનેક્ટ ધ વર્ડ એન્ડ મેક ધ પેર ઓફ ધ ઓપોઝિટ વર્ડ્સ, રાઇટ ધ કરેક્ટ પેર ઓફ ધ ગિવન સ્પેસ. તો અહીંયા કાઉન્સ આપેલા છે, કાઉન્સમાંથી આપણને વિરુદ્ધાર્થી શબ્દો બંને મિક્સ આપેલા છે. બરાબર, તો એ આપણે શોધી અને સાચી પેર છે બનાવવાની છે. ધારો કે પેલું છે ઓપન, તો એનો વિરુદ્ધાર્થી થાય ક્લોઝ. ત્યારબાદ ફાસ્ટ, ફાસ્ટ એટલે ઝડપી, તો ધીમું હોય તો એને આપણે સ્લો કહીશું. બરાબર, તો અહીંયા આવશે સ્લો. તો 3 નંબર ઉપર આ રીતે થાય કેચ, કેચ એટલે પકડવું, તો એનું વિરુદ્ધાર્થી થાય ડ્રોપ, ડ્રોપ એટલે મૂકી દેવું. 4 નંબર ઉપર છે સ્ટેન્ડ અપ, સ્ટેન્ડ અપ એટલે ઊભું થવું, તો બેસવાને કહેવાય સિટ ડાઉન. બરાબર, તો એનું વિરુદ્ધાર્થી થશે સિટ ડાઉન. 5 નંબર ઉપર છે કમ, તો કમનું છે વિરુદ્ધાર્થી થશે ગો, કમ એટલે આવવું અને ગો એટલે જવું. 6 નંબર ઉપર છે લાફ, લાફ એટલે હસવું, તો હસવાનું વિરુદ્ધાર્થી થશે ક્રાય, ક્રાય એટલે રડવું. આગળની પ્રવૃત્તિ છે રાઇટ યોર ડિટેલ ઇન ગિવન બ્લેન્કેટ, એટલે કે અહીંયા જે તમારી જે પર્સનલ ડિટેલ છે એ લખવાની છે. તો અહીંયા વચ્ચેના ભાગમાં તમારે તમારો ફોટો ચિપકાવવાનો છે. ત્યારબાદ ઉપર નેમ લખ્યું છે ત્યાં તમારું નામ, ધારો કે મારું નામ રાજેશ છે, તો ત્યાં ઉપર તમારે લખવાનું રાજેશ. એજ છે, તો એજ છે 40 યર્સ, તમારી જે ઉંમર થતી હોય. ત્યારબાદ આઈ એમ અ સ્ટુડન્ટ, હું સ્ટુડન્ટ છું. ફેવરિટ કલર, ધારો કે મારો બ્લુ હોય તો હું એ બ્લુ લખીશ, તમારો બ્લેક હોય તો તમે બ્લેક લખીશો, જે જેની પસંદ. બરાબર, ફેવરિટ ગેમ, ફેવરિટ ગેમ છે લખવાની છે. બરાબર, તો મારી ફેવરિટ ગેમ છે એ ખોખો છે, તો અહીંયા હું ખોખો લખીશ. ત્યારબાદ આ જે ડિટેલ છે એના ઉપરથી આપણે વાક્યો નીચે આપવાના છે. યોર સેલ્ફ, મેક ધ સેન્ટેન્સ એન્ડ સ્પીક અબાઉટ યોર સેલ્ફ. તો આપણે આ રીતે લખી શકીએ કે માય નેમ ઇઝ રાજેશ, I am a student, my favorite color is blue, my age is 14 years old, my favorite game is ખોખો. તો આ રીતે તમે તમારી જાતે છે લખી શકશો. ત્યારબાદ અહીંયા અલગ અલગ ટેબલ આપેલા છે અને ટેબલનો અભ્યાસ કરી એમાં આઈ અને શ્યામ એટલે કે હું અને શ્યામ, શ્યામ અને મારી પાસે જે જે વસ્તુ છે નથી, તો અહીંયા જે વસ્તુ છે એની સામે ખરાનું નિશાન કરેલું છે અને નથી તો એની સામે ખોટાનું નિશાન કરેલું છે. તો ધારો કે મારી પાસે પેન છે, બોલ છે અને બેગ છે. મારી પાસે પેન્સિલ અને બેટ છે. શ્યામ છે, તો શ્યામ પાસે છે એ પેન્સિલ છે, બોલ છે. બરાબર, પણ એની પાસે પેન, બેગ અને બેટ નથી. તો આઈ હેવ નો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે.
પહેલું કોષ્ટક છે ખાનું છે એમાં આઈ હેવ અને બીજ બાજુનું છે ત્યાં ડઝ નોટ. તો આપણે આઈ હેવ માં લખી શકીએ કે આઈ હેવ અ પેન, આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ, આઈ હેવ અ બોલ, આઈ હેવ અ બેગ, આઈ ડુ નોટ હેવ બેટ. એ જ રીતે શ્યામના ખાનામાં આપણે લખી શકીએ કે શ્યામ ડઝ નોટ હેવ અ પેન, શ્યામ હેઝ અ પેન્સિલ, શ્યામ હેઝ અ બોલ, શ્યામ ડઝ નોટ હેવ અ બેગ, શ્યામ ડઝ નોટ હેવ અ બેટ. સમજાય છે ને બધાને મિત્રો? હેવ નો મીનિંગ એમ થાય કે મારી પાસે છે, બરાબર, મારી પાસે પેન છે, પેન્સિલ છે, બોલ છે, બેગ છે. અને ડઝ નોટ નો મીનિંગ એમ થાય કે મારી પાસે આ વસ્તુ નથી. તો આજે બસ આટલું જ. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હોય. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.